તો તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે. આ વાસ્તુશાસ્ત્રના 25 નિયમ. નંબર 1. જો તમારા ઘરમાં ધન આવતું હોય પણ ટકતું ન હોય તો ધન સંબંધિત વાસ્તુ દોષ પર ધ્યાન આપવું. ઘરમાં રહેલા કબાટને ક્યારેય ખુલ્લો ન મૂકો. આ વાતનું ધ્યાન રાખો. નંબર 2. ઘરમાં સુખ અને શાંતિ માટે નિયમિત પૂજા કરવી જરૂરી છે. જો ઘરમાં સવારે અને સાંજે ભગવાનની પૂજા થાય છે ત્યાં સુખ અને સૌભાગ્ય વધે છે. સાથે જ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરમાં મંદિર ઈશાન ખૂણામાં રાખવું. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. નંબર 3. વાસ્તુ અનુસાર ચપ્પલ કે બૂટ પહેરીને ક્યારેય પણ ભોજન ન કરવું જોઈએ. આમ કરવાથી અન્નનું અપમાન થાય છે. નંબર 4. ઉત્તર દિશામાં ફાઉન્ટન એટલે કે ફુવારો રાખવો આર્થિક રીતે ફાયદાકારક છે. ઘરના દરવાજાની સામે બીજો દરવાજો બનાવવાનું ટાળો. તેનાથી ધન સંચય થઈ શકતું નથી. નંબર 5. સોફા પર બેસીને કે પથારી પર બેસીને ભોજન કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે, જેના કારણે ઘરમાં પૈસાની કમી રહે છે. નંબર 6. જો ઘર અથવા તો દુકાનમાં કરોળિયાના જાળા હોય તો તેને તરત જ દૂર કરો અને ભવિષ્યમાં પણ સ્વચ્છતાનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખો. નંબર 6. થાળીમાં જેટલું ખાવાનું હોય તેટલું જ લ્યો. ખોટું ભોજન ન બગાડવું જોઈએ. તેને અન્નનું અપમાન માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં ધન અને ધાન્ય એટલે કે અનાજની અછત થાય છે. નંબર 7. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરની મૂર્તિઓ પણ યોગ્ય દિશામાં હોવી જોઈએ. ભગવાનનો ફોટો કે મૂર્તિ ક્યારેય પણ નૈઋત્ય ખૂણામાં ન રાખવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે અને તે વ્યક્તિના જીવનમાં હંમેશા પરેશાનીઓ એટલે કે સમસ્યાઓ લાવે છે. નંબર 8. આ ઉપરાંત જો તમારા ઘર અથવા તો દુકાનની દિવાલ પર નિશાન હોય અથવા તો તેના પોપડા ઉતરવા લાગ્યા હોય તો તેને ઝડપથી રિપેર કરાવો. આ કારણે તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 9. જો ઘર કે દુકાનની આસપાસ ચામાચીડિયાનો ડેરો હોય તો તે ખૂબ જ અશુભ છે. આના કારણે ખર્ચ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે. નંબર 10. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર અને પૂર્વ દિશા એ ધનના આગમનની દિશા છે અને જો આ દિશામાં ભારે વસ્તુઓ રાખવામાં આવે અથવા તો આ સ્થાન ઉપર ગંદકી હોય તો વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નંબર 11. જો તમે તમારા ઘર અથવા તો દુકાનમાં રાખેલા છોડ પર સૂકા પાંદડાઓ જુઓ તો તેને તરત જ કાપી નાખો, નહીંતર તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ વધી શકે છે. નંબર 12. દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો કે તિજોરી રાખવાથી ધન અને આયુ એટલે કે ઉંમરની હાનિ થાય છે. નંબર 13. જો ઉત્તર અને પૂર્વ દિશામાં અંધકાર હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. તેથી આ દિશામાં હંમેશા પ્રકાશ હોવો જોઈએ. નંબર 14. ઘણા લોકોને
પોતાના પર્સમાં જૂના બિલ, બિનજરૂરી કાગળો અથવા તો વિવિધ વસ્તુઓ વગેરે રાખવાની આદત હોય છે. વાસ્તુમાં ધન સ્થાન પર કોઈ પણ પ્રકારની ગંદકીને મોટો દોષ માનવામાં આવે છે, જેને ધન સ્થાન પર બિલકુલ ન રહેવા દો. વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ તિજોરી કે પર્સમાં બિનજરૂરી વસ્તુઓ રાખે છે તો ધનની દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ત્યાંથી જતા રહે છે. નંબર 15. ભૂલથી પણ ઘરમાં કાંટાવાળા છોડ ન લગાવો. આ ઘરમાં બરકત એટલે કે આશીર્વાદ આવવા દેતા નથી. નંબર 16. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરના પૂજા રૂમમાં કમલગટ્ટાની માળા રાખવાથી આર્થિક નબળાઈ દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા ઘરના સભ્યો પર બની રહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો આર્થિક તંગી ચાલુ રહે તો ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસણમાં મીઠું રાખો અને તેને સમયાંતરે બદલતા રહો. નંબર 17. ઘરની ઉત્તર દિશામાં ધાતુનો એટલે કે મેટલનો કાચબો રાખો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. આપને જણાવી દઈએ કે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર કહેવામાં આવે છે. નંબર 18. વાસ્તુ અનુસાર જે લોકો પોતાના પર્સ અને તેમાં રાખેલા પૈસાને અપવિત્ર હાથેથી સ્પર્શ કરે છે તેમના પર્સમાં ક્યારેય પૈસા નથી રહેતા અને તમામ પ્રયત્નો કરવા છતાં તે ખાલી જ રહે છે. શૌચ કર્યા પછી હાથ ધોયા વગર ક્યારેય પર્સને સ્પર્શ ન કરવો જોઈએ. નંબર 19. સાવરણી ક્યારેય પણ ખુલ્લી જગ્યાએ ન રાખવી જોઈએ. તેને હંમેશા છુપાવીને રાખવી જોઈએ જેથી કોઈ બહારની વ્યક્તિ સાવરણી જોઈ ન શકે. નંબર 20. વાસ્તુ અનુસાર પર્સમાં ક્યારેય ફાટેલી નોટ, તીક્ષ્ણ વસ્તુઓ વગેરે ન રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે, જેના કારણે પૈસાનો પ્રવાહ બંધ થઈ જાય છે અને વ્યક્તિને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. નંબર 21. કાળો રંગ વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. કાળા કપડાં પહેરવાથી જીવન પર ઘણી અસર થાય છે. માન્યતાઓ અનુસાર કાળા કપડાં પહેરવાથી કરિયર અને આર્થિક સમસ્યાઓમાં ઉતાર ચઢાવ આવી શકે છે. નંબર 22. ઉત્તર દિશામાં સ્થિત રૂમ અને દિવાલોને વાદળી રંગમાં રાખો અને પ્રયાસ કરો કે લાલ રંગની વસ્તુઓ આ દિશામાં ન રાખો. નંબર 23. ઘણા લોકો તેમના દિવગંત ગુરુ, પિતા, પતિ અથવા તો પત્ની અથવા તો દેવી દેવતાના ફોટા તેમના પર્સમાં રાખે છે. વાસ્તુ અનુસાર આવું કરવું શુભ માનવામાં આવતું નથી. જે લોકો ઈચ્છે છે કે તેમનું પાકીટ હંમેશા પૈસાથી ભરેલું રહે તેમણે તેમના મૃતકોની તસવીર ન રાખવી જોઈએ. નંબર 24. વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજાને સારી રીતે મેન્ટેન રાખવો જોઈએ. દરવાજા નિયમિતપણે સાફ અને પેઇન્ટ કરવા જોઈએ. જો તમારા મેઇન ગેટ પરથી કોઈ પણ પ્રકારનો અવાજ આવે છે તો તેને તરત જ ઠીક કરો. માન્યતાઓ અનુસાર આનાથી તમને ધનનું નુકસાન થાય છે. નંબર 25. સ્વચ્છતા જાળવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
ઘરમાં કચરો વધુ સમય સુધી ન રાખવો જોઈએ. ખાસ કરીને તમારા રસોડાના સિંકમાં એઠા વાસણ ન રાખો. દરરોજ રાત્રે આખા દિવસના વાસણ સાફ કરીને જ સૂવો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.